Standard for Subject English, Unit 3, My Family. My family, my એટલે મારું, ફેમિલી એટલે કુટુંબ, એટલે કે મારું કુટુંબ. અહીંયા આપણને એક્ટિવિટી 1, આ ગીત સાંભળો અને ગાઓ. આ ગીત સાંભળો અને ગાઓ એમાં ફિંગર ફેમિલી. ફિંગર એટલે આંગળીઓનું અને ફેમિલી એટલે કુટુંબ. અહીંયા આંગળીઓના કુટુંબ વિશે વાત કરવામાં આવી છે. જેમ કે આપણા કુટુંબમાં અથવા તો આપણા પરિવારમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી તેઓ હોય છે. તેવી જ રીતે આંગળીના કુટુંબમાં પણ તેના ભાઈ, બહેન, મમ્મી, પપ્પા આ બધા જ છે. તો હવે આપણે આ ગીતની અંદર આંગળીઓનું કુટુંબ જોઈશું. ફાધર ફિંગર, ફાધર ફિંગર એટલે ફાધર એટલે પિતા, ફિંગર એટલે આંગળી. પિતાની આંગળી, પિતાની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? વેર એટલે ક્યાં, યુ એટલે તમે એટલે કે ક્યાં છો તમે. હિયર આઈ એમ, હિયર આઈ એમ. હિયર એટલે અહીં, આઈ એટલે હું, એમ એટલે છું એટલે કે અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ, જસ્ટ બિહાઇન્ડ યુ. બિહાઇન્ડ એટલે કે ની પાછળ. યુ એટલે તમારી એટલે કે બરાબર તમારી પાછળ. ફરીથી જોઈશું. ફાધર ફિંગર, ફાધર ફિંગર એટલે પિતાની આંગળી, પિતાની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ એટલે કે બરાબર તારી પાછળ. હવે બીજું મધર ફિંગર, મધર ફિંગર એટલે આ પપ્પાની આંગળી છે, આ મમ્મીની આંગળી છે. હવે મધર ફિંગર, મધર ફિંગર એટલે માતાની આંગળી, માતાની આંગળી. વેર આર યુ? વેર એટલે ક્યાં, યુ એટલે તમે, આર એટલે છો એટલે કે ક્યાં છો તમે. હિયર આઈ એમ, હિયર આઈ એમ. હિયર એટલે અહીં છું હું, અહીં છું હું. હિયર એટલે અહીં, આઈ એટલે હું, એમ એટલે છું એટલે અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. હવે તેના પછી બ્રધર ફિંગર, બ્રધર ફિંગર એટલે ભાઈની આંગળી, ભાઈની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ એટલે અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. હવે સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર બહેનની આંગળી, બહેનની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. બેબી ફિંગર, બેબી ફિંગર એટલે બાળકની આંગળી, બાળકની આંગળી. બેબી એટલે બાળક, ફિંગર એટલે આંગળી, તો બાળકની આંગળી, બાળકની આંગળી. વેર આર યુ? વેર એટલે ક્યાં, યુ એટલે તમે એટલે કે ક્યાં છો તમે એટલે ક્યાં છો તું. હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહીં છું હું, અહીં છું હું. હિયર એટલે અહીં, આઈ એટલે હું, એમ એટલે છું એટલે અહીંયા છું હું, અહીંયા છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ. જસ્ટ એટલે બરાબર, બિહાઇન્ડ એટલે ની પાછળ, યુ એટલે તારી એટલે કે
બરાબર તારી પાછળ. અહીંયા આપણે ફેમિલી વિશે વાત કરવામાં આવી છે, જેમાં ફેમિલીમાં છે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર અને આઈ એટલે હું અને યુ એટલે કે તમે. તો આ રીતે અહીંયા ફેમિલીની વાત કરવામાં આવી છે. એની અંદર બીજું પણ એડ કરી શકાય કે ગ્રેન્ડમધર, ગ્રેન્ડફાધર. ગ્રેન્ડફાધર એટલે દાદા, ગ્રેન્ડમધર એટલે દાદી. તેના પછી અંકલ અને આંટી. તો અંકલ એટલે કાકા અને આંટી એટલે કાકી. તો આ રીતે પણ આગળ આપણે ગીત ગાઈ શકીએ. અને અહીંયા ફાધર ફિંગર એટલે પિતાની આંગળી, પિતાની આંગળી. વેર આર યુ, વેર એટલે ક્યાં, આર એટલે છો, યુ એટલે તમે એટલે કે ક્યાં છો તમે. તો જવાબ આપે છે હિયર આઈ એમ, હિયર આઈ એમ. હિયર એટલે અહીં, આઈ એટલે હું, એમ એટલે છું એટલે અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ એટલે જસ્ટ બરાબર, બિહાઇન્ડની પાછળ, યુ એટલે તારી એટલે કે હું બરાબર તારી પાછળ છું. હવે આગળ એક્ટિવિટી 2. સાંભળો અને મોટેથી વાંચો. મિસ્ટર સુરેશ પટેલ એટલે કે શ્રી સુરેશ પટેલ. અ ફાર્મર એટલે કે તે ખેડૂત. 15 years એટલે તે 50 વર્ષના છે. મિસ્ટર સુરેશ પટેલ એટલે કે શ્રી સુરેશભાઈ પટેલ છે તે ખેડૂત છે અને તે 50 વર્ષના છે. હવે ફરીથી મિસ્ટર સુરેશ પટેલ, અ ફાર્મર, 15 years. હવે મિસિસ સૂર્યા પટેલ. મિસિસ એટલે શ્રીમતી સૂર્યા પટેલ. અ હોમમેકર એટલે કે ગૃહિણી છે. 49 years એટલે કે 49 વર્ષના છે. ફરીથી મિસિસ સૂર્યા પટેલ એટલે શ્રીમતી સૂર્યા પટેલ. અ હોમમેકર એટલે ગૃહિણી છે. 95 years એટલે 49 વર્ષના છે. તેના પછી રીતેશ, એન આર્ટિસ્ટ એટલે કે રીતેશ નામનો છોકરો છે તે આર્ટિસ્ટ એટલે કે કલાકાર છે. 25 years તે 25 વર્ષના છે. તેના પછી રીટા, અ ટીચર એટલે રીટા છે તે શિક્ષક છે, શિક્ષિકા છે. 22 years એટલે કે તે 22 વર્ષના છે. ફરીથી સુરેશભાઈ 50 વર્ષના છે અને તે ફાર્મર છે. સૂર્યાબેન હોમમેકર એટલે ગૃહિણી છે અને તે 95 એટલે 49 વર્ષના છે. હવે સુરેશભાઈનો છોકરો છે તેનું નામ છે રીતેશ. તે આર્ટિસ્ટ છે એટલે કે કલાકાર છે અને તે 25 વર્ષનો છે. અને તેમની છોકરીનું નામ છે રીટા. તે ટીચર એટલે કે શિક્ષિકા છે અને તે 22 વર્ષની છે. હવે આગળ નીચેના વાક્યો વાંચો અને સાંભળો. આઈ એમ સૂર્યા પટેલ. આઈ એમ હોમમેકર. આઈ એમ 49 years old. આઈ એમ સૂર્યા પટેલ. આઈ એટલે હું, એમ એટલે છું, સૂર્યા પટેલ એટલે હું સૂર્યા પટેલ છું. આઈ એમ અ હોમમેકર. આઈ એટલે હું, એમ એટલે છું, હોમમેકર એટલે ગૃહિણી. હું ગૃહિણી છું. હું સૂર્યા પટેલ છું. હું ગૃહિણી છું. આઈ એમ 49 years old. આઈ એટલે હું, એમ એટલે છું, 49 એટલે 49, યર્સ એટલે વર્ષ, ઓલ્ડ એટલે વર્ષની એટલે કે હું 49 વર્ષની છું.
હું સૂર્યા પટેલ છું, હું ગૃહિણી છું, હું 49 વર્ષની છું. હવે સુરેશ પટેલ છે તે કહે છે કે સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, એટલે સૂર્યાબેનના હસબન્ડ છે સુરેશ પટેલ. એટલે તે સુરેશ પટેલ વિશે વાત કહે છે કે સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, એટલે સુરેશ પટેલ માય એટલે મારા હસબન્ડ એટલે કે પતિ. સુરેશ પટેલ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર, હી એટલે તે, ઇઝ એટલે છે, ફાર્મર એટલે ખેડૂત, તે ખેડૂત છે. હી ઇઝ 15 years old, તે 15 એટલે 50 વર્ષના છે. સુરેશભાઈ મારા હસબન્ડ છે, તે ખેડૂત છે અને તે 50 વર્ષના છે. આઈ હેવ અ સન એન્ડ ડોટર, આઈ એટલે હું અથવા તો મારા. આઈ હેવ અ સન એન્ડ ડોટર, સન એટલે કે પુત્ર અને ડોટર એટલે પુત્રી અથવા તો દીકરો અને દીકરી. આઈ હેવ એટલે મારે અથવા મારી પાસે એક છોકરો છે અને એક છોકરી છે, એટલે કે મારે એક દીકરો અને એક દીકરી છે. માય સન્સ નેમ ઇઝ રીતેશ, માય એટલે મારા, સન એટલે પુત્ર, નેમ એટલે નામ, રીતેશ એટલે કે મારા પુત્રનું નામ રીતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ, તે એક કલાકાર છે. હી એટલે તે, ઇઝ એટલે છે, આર્ટિસ્ટ એટલે કલાકાર. હી ઇઝ 25 years old, તે 25 એટલે 25 યર્સ એટલે વર્ષના છે, તે 25 વર્ષનો છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા, માય એટલે મારી, ડોટર એટલે દીકરી અથવા પુત્રીનું, નેમ એટલે નામ, રીટા એટલે રીટા, મારી પુત્રીનું નામ રીટા છે. સી ઇઝ અ ટીચર, તે શિક્ષિકા છે. સી ઇઝ 22 years old, એટલે કે તે 22 વર્ષની છે. હવે કોષ્ટકમાં આપેલા શબ્દો મોટેથી બોલો, જોડીમાં કામ કરીને તે શબ્દો ફકરામાં શોધો અને તેમની નીચે લીટી કરો. હવે સુરેશભાઈ, તો જ્યાં સુરેશભાઈ છે ત્યાં આપણે લીટી કરીશું, બરાબર. સુરેશ પટેલ નામ છે ત્યાં. પછી સૂર્યા પટેલ નામ છે ત્યાં લીટી કરીશું. સુરેશભાઈ 15 અને ફાર્મર, એટલે સુરેશભાઈ 15 વર્ષના છે અને ખેડૂત છે. હવે સૂર્યાબેન 49 વર્ષના છે અને તે હોમમેકર છે, એટલે 49 અને હોમમેકર. તેના પછી રીતેશ, તો રીતેશ 25 years અને આર્ટિસ્ટ છે, તો આર્ટિસ્ટ નીચે લીટી. હવે રીટા, તો રીટાના નામ નીચે લીટી. 22 years અને ટીચર, તો તેના નીચે લીટી. તો આ રીતે આપણે આ એક્ટિવિટી જોઈ. હવે આગળ એક્ટિવિટી 3. હવે ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ નો ના ખાનામાં યસની નિશાનીથી બતાવો. એટલે કે જો યસ હોય તો યસના ખાનામાં રાઈટ કરવાનું અને જો નો હોય તો નોના ખાનામાં રાઈટ કરીશું. હવે આગળ પહેલું, ઇઝ સુરેશ મેરિડ, ઇઝ એટલે શું, સુરેશ એટલે સુરેશ, મેરિડ એટલે પરણિત છે. શું સુરેશ પરણિત છે? તો સુરેશભાઈ પરણિત છે, તો હા તે પરણિત છે એટલે યસ. હવે બીજું, ઇઝ સૂર્યા ધ વાઇફ, એટલે કે શું સૂર્યા તેમની પત્ની છે, તો યસ. ઇઝ સુરેશ ધ સન, શું સુરેશ તેમનો પુત્ર છે, તો સુરેશ તેમનો પુત્ર છે, ના એટલે અહીંયા નો. આર રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન,
શું રીતેશ અને રીટા તેમના બાળકો છે? તો યસ, તે તેમના બાળકો છે. હવે પાંચમું, આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? શું સુરેશ અને રીટા તેમના બાળકો છે? ના, સુરેશ તેમના પિતા છે, એટલે કે આવશે નો. હવે આગળ એક્ટિવિટી ફોર. નીચે શબ્દ જોડીઓ આપેલી છે, તે મોટેથી બોલો. આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો. હવે પહેલું FATHER ફાધર એટલે પિતા, MOTHER મધર એટલે માતા. ફાધર એટલે પિતા, મધર એટલે માતા. HUSBAND હસબન્ડ એટલે પતિ, અને FWIFE વાઇફ એટલે પત્ની, એટલે કે પતિ અને પત્ની. એને અંગ્રેજીમાં કહેવાય હસબન્ડ વાઇફ. SON સન એટલે દીકરો અથવા તો પુત્ર, અને DAUGHTER ડોટર એટલે દીકરી અથવા તો પુત્રી. એટલે પુત્ર, પુત્રી અથવા તો દીકરો અને દીકરી. BROTHER બ્રધર એટલે ભાઈ, અને SISTER સિસ્ટર એટલે બહેન. બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન. UNCLE અંકલ એટલે કાકા, અને AUNT આંટ એટલે કાકી અથવા તો આંટી એટલે કાકી. હવે ગ્રાન્ડફાધર એટલે દાદા, અને ગ્રાન્ડમધર એટલે દાદી. BOY બોય એટલે છોકરો, અને GIRL ગર્લ એટલે છોકરી. હવે NEPHEW નેફ્યુ એટલે ભત્રીજો, અને NIECE નીસ એટલે ભત્રીજી. ફરીથી ફાધર, મધર એટલે પિતા, માતા. હસબન્ડ, વાઇફ એટલે પતિ, પત્ની. સન, ડોટર પુત્ર, પુત્રી. બ્રધર, સિસ્ટર ભાઈ, બહેન. અંકલ, આંટી કાકા, કાકી. ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર. દાદા, દાદી. બોય, ગર્લ છોકરો, છોકરી. નેફ્યુ, નીસ ભત્રીજો, ભત્રીજી. હવે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર મૂકો. હવે આપણને સ્પેલિંગ આવડે તો જ આપણે ખાલી જગ્યા પૂરી શકીએ. તો અહીંયા મધરનો સ્પેલિંગ છે, તો મધરનો સ્પેલિંગ આવે MOTHER, અને અહીંયા ફાધરનો સ્પેલિંગ છે એટલે FATHER. તેના પછી બીજું છે વાઇફ, તો વાઇફનો સ્પેલિંગ WIFE, અને હસબન્ડનો સ્પેલિંગ HUSBAND. હવે ડોટર અને સન. ડોટર એટલે પુત્રી, તો DAUGHTER, અને સન તો SON. તેના પછી સિસ્ટર અને બ્રધર, તો સિસ્ટરનો સ્પેલિંગ થાય SISTER, અને બ્રધરનો તો BROTHER. હવે આંટ અને અંકલ, તો આંટીનો સ્પેલિંગ AUNT, અને અંકલનો સ્પેલિંગ UNCLE. હવે ગ્રાન્ડમધર અને ગ્રાન્ડફાધર, તો એમ આપેલો છે પહેલાં અહીંયા ગ્રાન્ડ અને એમ GRAND એમ.
એટલે ગ્રાન્ડ મધર, તો મધરનો MOTHER અને ગ્રાન્ડફાધર તો GRANDFATHER. હવે ગર્લ ને બોય, તો ગર્લનો સ્પેલિંગ GIRL અને બોયનો તો BOY. હવે નીસ અને નેફ્યુ, તો નીસનો સ્પેલિંગ NIECE અને નેફ્યુનો સ્પેલિંગ NEPHEW. તો આ રીતે મધર ફાધર, વાઇફ હસબન્ડ, ડોટર સન, સિસ્ટર બ્રધર, આન્ટ અંકલ, ગ્રાન્ડમધર ગ્રાન્ડફાધર, ગર્લ બોય અને નીસ નેફ્યુ. હવે આગળ એક્ટિવિટી 5. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. એટલે આપણે વાક્ય બોલવાનું અને મૂળાક્ષર ઓળખવાનો. હવે પહેલું છે અ ગ્લાસ એટલે પ્યાલો, અ સિસ્ટર બહેન, ધ સન સૂર્ય, અ ડસ્ટર એટલે ડસ્ટર અને અ બિસ્કિટ એટલે બિસ્કિટ. એટલે આ મૂળાક્ષર છે S. હવે તેના પછી F. અ ફ્રોક એટલે ફ્રોક, અ ફ્રોક એટલે દેડકો, અ ફિશ એટલે માછલી, અ ફિંગર એટલે આંગળી અને અ ફેન એટલે પંખો. અને આ મૂળાક્ષર છે સ્મોલ f. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 6. નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. હવે પહેલું છે વુ ઇઝ યોર ફાધર. વુ એટલે કોણ, ઇઝ એટલે છે, યોર એટલે તમારા, ફાધર એટલે પિતા. તમારા ફાધર એટલે તમારા પિતા કોણ છે? તો અહીંયા આપણે પપ્પાનું નામ લખવાનું છે. ખાલી જગ્યા ઇઝ માય ફાધર એટલે કે જે તમારા પિતાનું નામ હોય તે લખવાનું અને પછી લખવાનું એટલે અહીંયા પોતાના પિતાનું નામ લખીશું અને તેનું ગુજરાતી થાય ખાલી જગ્યા ઇઝ માય ફાધર એટલે જે પપ્પાનું નામ હોય તે, અને માય એટલે મારા, ફાધર એટલે પિતા. ખાલી જગ્યા એટલે કે આપણે લખીશું કે રમેશભાઈ, તો રમેશભાઈ ઇઝ માય ફાધર એટલે રમેશભાઈ મારા પિતા છે. હવે બીજું વોટ ઇઝ હી. વોટ એટલે શું, ઇઝ એટલે છે, હી એટલે તે. તેઓ શું છે? તો તેઓ શું છે? તો ડૉક્ટર છે, પોલીસ છે, ટીચર છે, એન્જિનિયર છે, જે કંઈ પણ હોય તે આપણે લખીશું કે હી ઇઝ અ ખાલી જગ્યા. એટલે અહીંયા આપણે પહેલાંમાં મેં કીધું તે પ્રમાણે કે રમેશભાઈ. હવે તેઓ શું છે? તો તે ડૉક્ટર છે. હવે હાઉ ઓલ્ડ ઇઝ હી. હાઉ એટલે કે કેટલા, ઓલ્ડ એટલે કેટલા વર્ષના છે તે, તો તેઓ કેટલા વર્ષના છે? તો હી ઇઝ 15 years old. તે 50 વર્ષના છે. તમારા પિતા જેટલા વર્ષના હોય તેટલા વર્ષના લખવાના. વુ ઇઝ યોર મધર. વુ એટલે કોણ, ઇઝ એટલે છે, યોર એટલે તમારા, મધર એટલે માતા. તમારી માતા કોણ છે? તો તમારી માતાનું જે નામ હોય તે નામ તમે લખી શકો. અહીંયા આપણે લખીશું કે કવિતાબેન. તો કવિતાબેન ઇઝ માય મધર એટલે કવિતાબેન મારી માતા છે. વોટ ઇઝ સી. તેઓ શું છે? તો તે શિક્ષક છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, હોમમેકર છે, જે કોઈ હોય તે આપણે લખીશું. અહીંયા આપણે લખીશું ટીચર એટલે તેઓ શિક્ષિકા
છે. હાઉ ઓલ્ડ ઇઝ સી? તેઓ કેટલા વર્ષના છે? તો સી ઇઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તો તેઓ જેટલા વર્ષના હોય એટલા વર્ષના અહીંયા લખીશું. અહીંયા આપણે લખ્યું છે 38 યર્સ ઓલ્ડ, એટલે તેઓ 38 વર્ષના છે. હાઉ મેની બ્રધર્સ હેવ યુ? હાઉ મેની એટલે કેટલા, બ્રધર એટલે ભાઈ, હેવ તમારી પાસે, યુ એટલે કે તમારી. સોરી, હાઉ મેની બ્રધર્સ હેવ યુ? હાઉ મેની એટલે કેટલા, બ્રધર્સ એટલે ભાઈ, હેવ એટલે પાસે, યુ એટલે તમારી. એટલે તમારી પાસે કેટલા ભાઈ છે, અથવા તો તારે કેટલા ભાઈ છે? તો તમારે જેટલા ભાઈ હોય એટલા ભાઈ લખવાના કે આઈ હેવ 1 બ્રધર્સ અથવા તો બ્રધર. જો એક કરતાં વધારે હોય તો બ્રધર્સ આવશે, અને જો એક જ હોય તો બ્રધર. હાઉ મેની સિસ્ટર હેવ યુ? તારે કેટલી બહેન છે? તો જો એક બહેન હોય તો સિસ્ટર, અને એકથી વધારે હોય તો સિસ્ટર્સ. હવે વોટ આર ધેર નેમ્સ? તેઓના નામ શું છે? તો ધેર નેમ્સ આર, જો એક જ હોય કે બે હોય, બરાબર, તેઓના નામ કીધા છે એટલે ભાઈનું પણ નામ આવે અને બહેનનું પણ નામ આવે. એટલે અહીંયા ધેર નેમ્સ આર, એક જ ભાઈ હોય તો એ પ્રમાણે લખવાનું, અને બે ભાઈઓ હોય તો એ પ્રમાણે લખીશું. હવે એક્ટિવિટી 7, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. અ બોર્ડ, અ ડોટર, અ બોર્ડ એટલે પાટિયું, અ ડોટર એટલે પુત્રી, અ ડોન્કી એટલે ગધેડો, અ ડોર એટલે બારણું, અને અ વિન્ડો એટલે બારી. તો આ મૂળાક્ષર ડી છે. હવે અ ગ્લાસ એટલે પ્યાલો, અ ગર્લ છોકરી, અ ગ્વાવા જામફળ, એન ઓરેન્જ એટલે નારંગી, અને અ ટાઈગર એટલે વાઘ. એટલે આ મૂળાક્ષર છે જી. આ મૂળાક્ષર સ્મોલ ડી અને સ્મોલ જી. હવે આગળ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8, વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. એટલે અહીંયા આપણે વાર્તા સાંભળવાની છે, અને આ વાર્તા ગુજરાતીના પાઠ્યપુસ્તક, જૂનું પાઠ્યપુસ્તક હતું તેમાં આપેલી હતી, બરાબર. પાઠનું અહીંયા વાર્તાનું નામ છે ધ બોટ એટલે કે હોડી, BOAT બોટ એટલે હોડી. હવે આપણે જોઈશું અ ફ્રોગ, ફ્રોગ એટલે દેડકો, અ ચીક એટલે એક પક્ષીનું બચ્ચું, અ માઉસ એટલે ઉંદર, એન એન્ટ એટલે કીડી, એન લેડી બગ. એટલે એક માકડ. કોણ કોણ હતું? અ ફ્રોગ એટલે દેડકો, અ ચીક એટલે એક પક્ષીનું બચ્ચું, અ માઉસ એટલે ઉંદર, એન એન્ટ એટલે કીડી, એન્ડ અ લેડી બગ એટલે માકડ. દેડકો, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ, આ 5 હતા. ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. ઓલ એટલે બધા, વેન્ટ એટલે જવું, આઉટ એટલે બહાર, ફોર અ વોક એટલે કે ચાલવા. એટલે આ બધા જ બહાર ફરવા માટે ગયા. સોન દે કમ ટુ ધ બેંક ઓફ રિવર. એટલે કે થોડી વારમાં તેઓ નદી કિનારે આવ્યા. સૂન એટલે થોડી, દે એટલે તેઓ, કમ એટલે આવ્યા, ઓફ ધ બેંક ઓફ રિવર એટલે કે નદીને કિનારે.
થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. આ 5 હતા: દેડકો, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માંકડ. આ બધા જ ફરવા ગયા હતા અને તે થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. જમ્પ એટલે કૂદવું અને સ્વિમ એટલે કે હિંચકા ખાવા. સ્વિમ એટલે કે તરવું. જમ્પ એટલે કૂદવું અને સ્વિમ એટલે તરવું. લેટ્સ એટલે કે ચાલો કૂદીએ, તરીએ. said the frog and jumped into the river. Let's jump and sing. Let's એટલે ચાલો, jump એટલે કૂદીએ, and એટલે અને, swim એટલે તરીએ. એટલે કે ચાલો કૂદીએ અને તરીએ. said frog એટલે દેડકો બોલ્યો. દેડકો બોલ્યો કે ચાલો કૂદીએ અને તરીએ. and એટલે અને, it jumped into the water એટલે તેણે jump એટલે કૂદ્યો, into એટલે અંદર, water એટલે પાણીમાં. તેઓ જોરથી બોલ્યો કે ચાલો કૂદીએ અને તરીએ. તેવું બોલીને તેણે પાણીમાં કૂદકો માર્યો. But we cannot swim. બટ એટલે પરંતુ, વી એટલે અમે, cannot નથી કરી શકતા, સ્વિમ એટલે તરી એટલે કે અમે તરી શકતા નથી. shouted the chick એટલે પેલું પક્ષીનું બચ્ચું, માઉસ એટલે ઉંદર, ant એટલે કીડી, and the ladybug એટલે કે માંકડ. માંકડ, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી આ બધા 4 છે તે બોલ્યા કે અમે તરી શકતા નથી. દેડકો તો પાણીમાં રહે એટલે તે તરે, પણ જે માંકડ છે, પછી કીડી, ઉંદર અને પક્ષીનું બચ્ચું તે બોલ્યા કે અમે તરી શકતા નથી. વી કેનોટ સ્વિમ અમે તરી શકતા નથી. આવું પક્ષીનું બચ્ચું, માઉસ એટલે ઉંદર, એન્ટ એટલે કીડી અને લેડીબગ એટલે માંકડ બોલ્યા. હવે કોક 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 ધ ફ્રોગ લાફ એટલે ડ્રાઉન ડ્રાઉન ડ્રાઉન, ધ ફ્રોગ લાફ એટલે કે દેડકો હસ્યો. એટલે દેડકો હસ્યો. પેલા આપણે બોલ્યું કે અમે તરી શકતા નથી એટલે દેડકો ડ્રાઉ 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 કરીને હસ્યો. યુ આર હોપલેસ. યુ એટલે તમે, આર એટલે છો, હોપલેસ એટલે નકામા. તમે નકામા છો. સેડ હી એન્ડ લાફ અગેન. સેડ હી એટલે કે તે બોલ્યો, એન્ડ લાફ હસ્યો, અગેન એટલે ફરીથી. ફરીથી તે બોલ્યો અને હસ્યો. પહેલાં તો ડ્રાઉ 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 કરીને હસવા લાગ્યો અને ફરીથી શું કીધું કે તમે તો નકામા છો. આવું બોલીને તે હસવા લાગ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. ધ ચીક એટલે પક્ષીનું બચ્ચું, માઉસ એટલે ઉંદર, એન્ટ એટલે કીડી અને ધ લેડીબગ એટલે માંકડને આ ગમ્યું નહીં. They said તેઓ બોલ્યા, now what will we do? Now એટલે કે હવે, what will we do હવે આપણે શું કરીએ. They thought and thought તેમણે ખૂબ વિચાર્યું. And then અને પછી they did this. they એટલે તેઓએ, ધીસ એટલે આ કર્યું. પછી તેમણે આ કર્યું. તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. હવે શું કર્યું. ધ ચીક વેન્ટ અવે એન્ડ બ્રોટ ધ સ્ટ્રો એટલે ધ ચીક એટલે પક્ષીનું બચ્ચું, વેન્ટ અવે એન્ડ સૂન એટલે થોડી વારમાં પાછું આવ્યું. સૂન
soon back with a leap. એટલે જે પક્ષી હતું, જે પક્ષીનું બચ્ચું હતું, the chick went away and the chick went away and soon back with a leap. એટલે the chick એટલે પક્ષીનું બચ્ચું, went એટલે આવવું, and brought and soon come back with a leap. એટલે પક્ષીનું બચ્ચું થોડી વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. પક્ષીનું બચ્ચું હતું તે પાંદડું લઈને પાછું આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. અને ઉંદર છે, ધ માઉસ એટલે ઉંદર, કમ એટલે આવું, વિથ એટલે સાથે, પીસ એટલે ટુકડો, ઓફ અ વુડ એટલે લાકડાનો. એટલે ઉંદર લાકડાનો ટુકડો સાથે લઈને આવ્યો. ધ ant brought a straw. એટલે કીડી છે તે એક તણખલું લાવી. કીડી છે તે તણખલું લાવી. And the ladybug brought a long piece of thread. અને લેડીબગ એટલે માકણ છે તે લોંગ એટલે લાંબુ, પીસ એટલે ટુકડો, થ્રેડ એટલે કે દોરાનો. એટલે કે માકણ છે તે એક મોટો લાંબો ટુકડો દોરાનો લાવ્યો. ફરીથી જોઈશું કે દેડકાએ કીધું કે તમે નકામા છો. એટલે કે ચીક એટલે પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. તેથી તેમણે કીધું કે હવે આપણે શું કરીએ. પછી તેમણે ખૂબ વિચાર્યું અને તેમણે કંઈક આવું કર્યું. હવે શું કર્યું? તો ચીક વેન્ટ અવે એન્ડ soon came back with a leap. તો ચીક એટલે કે પક્ષીનું બચ્ચું, વેન્ટ એટલે ગયું અને થોડી વારમાં પાછું આવ્યું. વિથ એટલે સાથે, અ લીપ એટલે પાંદડા. એટલે પક્ષીનું બચ્ચું ગયું અને પાંદડા સાથે થોડીક જ વારમાં પાછું આવ્યું. ધ માઉસ કમ વિથ અ પીસ ઓફ વુડ. અને ઉંદર હતો તે લાકડાના ટુકડા લઈને આવ્યો. ધ ant એટલે કીડી છે તે એક તણખલું લઈને આવી. અને લેડીબગ એટલે માકણ હતું તે લાંબો દોરાનો ટુકડો લઈને આવ્યો. ફરીથી જોઈશું. પક્ષીનું બચ્ચું પાંદડું લઈને આવ્યું, ઉંદર લાકડાનો ટુકડો લઈને આવ્યો, કીડી તણખલું લઈને આવી અને માકણ છે તે લાંબો દોરાનો ટુકડો લઈને આવ્યું. They used the leaf, a piece of wood, the straw, a piece of thread and made a boat. They એટલે તેઓએ એટલે તેમણે પાંદડાને અથવા પાંદડાનો લાકડાનો ટુકડો, ધ યુઝ એટલે ઉપયોગ કર્યો. શેનો? તો ધ લીફ એટલે પાંદડાનો, પીસ ઓફ વુડ લાકડાનો ટુકડાનો, સ્ટ્રો એટલે તણખલાનો, એન્ડ પીસ ઓફ થ્રેડ એટલે દોરાનો લાંબો ટુકડો છે તેનો, એન્ડ મેડ અ બોટ અને મેડ એટલે બનાવવું, બોટ એટલે હોડી. આ બધાનો યુઝ કરીને તેમણે એક હોડી બનાવી. એટલે કે પાંદડાનો લાકડાનો ટુકડો, તણખલું અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને તેમણે એક હોડી બનાવી. They put it into the water, jump on it and the boat move. ફરીથી they put it into the water. તેમણે તે પાણીમાં મૂકી. they એટલે તેઓએ, put મૂકી, it into the water. into એટલે અંદર, water એટલે પાણીમાં. તેમણે તે બોટ હતી તે પાણીમાં મૂકી. જમ્પ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવ. તેમાં કૂદ્યા
અને હોડી ખસી. જમ્પ ઓન એટલે કૂદ્યા. એન્ડ ધ બોટ મૂવ અને હોડી ખસી. દે ઓલ ડાન્સ એન્ડ સેંગ લાઉડ. તે ઓલ એટલે તેઓ બધા જ. ડાન્સ એટલે નાચ્યા. એન્ડ એટલે અને. સેંગ લાઉડલી અને મોટેથી ગીતો ગાયા. ધે ફ્રોગ હર્ડ ધ વોઇસ. ધ ફ્રોગ એટલે દેડકાએ. હર્ડ એટલે સાંભળ્યું. ધ વોઇસ એટલે અવાજ. એટલે જોર જોરથી નાચતા હતા અને ગીતો ગાતા હતા એટલે તેમનો તે અવાજ છે તે દેડકાએ સાંભળ્યો. ઇટ લુક અપ ફ્રોમ ધ વોટર. ઇટ લુક અપ એટલે તેણે. લુક અપ એટલે જોયું. ફ્રોમ ધ વોટર પાણીમાંથી એટલે તે અંદર હતો તો તેણે પાણીમાંથી ઊંચું જોયું. ધ ફ્રોગ બીકમ હેપી. ધ ફ્રોગ એટલે દેડકો. હેપી ખુશ થઈ ગયો. ઇટ ક્લેપ તેણે તાળી પાડી અને તેણે તાળી પાડી. એટલે કે આ બધા ફ્રેન્ડ હતા અને તે ફરવા જતા હતા પણ દેડકો તો પાણીમાં હોય એટલે તે કૂદી ગયો અને પેલામને તો તરતા ના આવડે એટલે કૂદી શક્યા નહીં. પછી તેમણે યોજના બનાવી એટલે કીડી છે. કીડી, પક્ષીનું બચ્ચું, ઉંદર અને માંકડ આ ચારેય યોજના બનાવી. જેમાં પક્ષી છે તે પાંદડું લાવ્યો. ઉંદર હતો તે લાકડાનું ટુકડું લાવ્યો. કીડી તણખલું લાવી અને માંકડ છે તે દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. અને આ રીતે તેમણે હોડી બનાવી અને તેને પાણીમાં મૂકી અને તે ખસી. એટલે તેઓ જોર જોરથી ગીતો ગાવા લાગ્યા અને ડાન્સ કરવા લાગ્યા. તેમનો આ ઘોઘાટ સાંભળીને દેડકો બહાર નીકળ્યો પાણીમાંથી અને તેણે જોયું કે આ લોકો તરે છે એટલે તે ખૂબ ખુશ થઈ ગયો અને તેણે તાળીઓ પાડી. હવે તમારા શિક્ષકની મદદથી એક્ટિવિટી 9 તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાક્યો વાંચો અને લખો. તો આપણે અહીંયા વાક્યો વાંચવાના, લખવાના અને બોલવાના છે. જેમાં પહેલું યુ આર હોપલેસ તે પણ થાય. બીજું લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. વી કેન નોટ સ્વિમ. આ રીતે તમે અલગ અલગ વાક્યો બોલી શકો અને વાંચી શકો. હવે એક્ટિવિટી 10 તેની પહેલાં આપણે જોઈએ હેલ્પલાઇનમાં ઇટ ઇઝ અ ડસ્ટર, ઇટ ઇઝ અ નોટબુક, ધીસ ઇઝ અ મેંગો જેવા આગળના તાસમાં સંભળાવેલા બોલાયેલા વાક્યોની પટ્ટી બનાવી લો. તે દરેક માટે શબ્દપત્તા ધીસ, ઇટ, ઇઝ, એન ઓરેન્જ, અ બેગ પણ બનાવી શકો. હવે અહીંયા આપણે શબ્દ બનાવવાના છે અને તેના આધારે આપણે વાક્યો બનાવવાના છે. જેમ કે ઇટથી બનાવી શકાય, ધીસથી બનાવી શકાય. તો આપણે બનાવીએ કે ઇટ ઇઝ અ પેન્સિલ, ઇટ ઇઝ ડોર, ઇટ ઇઝ બુક, ઇટ ઇઝ ડસ્ટર, ઇટ ઇઝ બ્લેકબોર્ડ, ઇટ ઇઝ કપબોર્ડ, ઇટ ઇઝ ટેબલ, ટી શર્ટ. પછી ધીસથી બનાવી શકીએ કે ધીસ ઇઝ એન ઓરેન્જ, ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ અ કેરટ, ધીસ ઇઝ અ પીકોક, ધીસ ઇઝ અ પેરોટ, ધીસ ઇઝ બનાના, ધીસ ઇઝ પોટેટો, ધીસ ઇઝ ટમાટો, ધીસ ઇઝ લોટસ, ધીસ ઇઝ સનફ્લાવર. તો આ રીતે ઇટથી અને ધીસથી પણ આપણે બનાવી શકીએ. હવે એક્ટિવિટી 10 તેની અંદર તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, ઓળખો અને આપેલા રાઉન્ડમાં લખો. હવે અહીંયા તમે જોશો તો રેડ કલરથી અને બ્લેક કલરથી આપણને મૂળાક્ષર આપેલા છે.
જેમાં રેડ કલરનો છે મૂળાક્ષર તે આપણને દર્શાવે છે કે આ મૂળાક્ષર આપણે રાઉન્ડમાં લખવાનો છે. તો પહેલાં આપણે જોઈશું અ મંકી. મંકી એટલે વાંદરો, અ બેન્ચ એટલે પાટલી, અ નોઝ એટલે નાક, અ બનાના એટલે કેળું અને અ ફેન એટલે પંખો. તો અહીંયા રેડ કલરથી છે એન. તેના પછી અ હાઉસ એટલે ઘર, અ બેન્ચ એટલે પાટલી, અ ટીચર એટલે શિક્ષક, અ ચેર એટલે ખુરશી અને અ હોર્સ એટલે ઘોડો. તો અહીંયા આપણે એચ લખવાનો. હવે તેના પછી છે અ પીકોક એટલે મોર, અ ડોન્કી એટલે ગધેડો, અ મંકી એટલે વાંદરો અને અ કાઇટ એટલે પતંગ. તો અહીંયા રેડ કલરથી આપેલો છે સ્મોલ કે. હવે તેના પછી અ રેટ એટલે ઉંદર, અ કાર એટલે કાર, અ ક્લાસરૂમ એટલે વર્ગખંડ, એન એરોપ્લેન એટલે વિમાન અને અ કાર્ટ એટલે રેકડી અથવા તો ગાડું. તો અહીંયા રેડ કલરથી છે જેમાં આર આપેલો છે. હવે એક્ટિવિટી 11. તેમાં તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. તો અહીંયા આપણે વાક્યો કોઈ પણ બોલવાના, લખવાના અને વાંચવાના. હવે હેલ્પલાઇન સ્ટેપ 1. તેમાં પહેલાં સ્ટાર, સ્ક્વેર, એચ, ટ્રાયેંગલ, 6, બર્ડ. તેના પછી પી, ફ્લાવર્સ, ટોયઝ, રેક્ટેંગલ, 3 અને ગર્લ. તો આવી ચિત્રપટ્ટીઓ બનાવી લો. ચિત્રોનું કદ એટલું મોટું રાખો કે તમે પટ્ટીઓ ઊંચી કરો ત્યારે આખો વર્ગ પ્રત્યેક ચિત્ર વાંચી તથા જોઈ શકે. એટલે કે આ રીતે આપણે ચિત્ર બનાવવાનું. અને ચિત્રમાં જે પટ્ટી છે તેવી બનાવવાની કે દરેક વિદ્યાર્થીઓ જોઈ શકે અને વાંચી શકે. સ્ટેપ 2. વિદ્યાર્થીઓને જોડીમાં કામ કરવા કહો. 2 મિત્રો સાથે બેસીને પોતાને આપેલ ચિત્રપટ્ટી કોપી કરે. સ્ટેપ 3. શિક્ષક દરેક જોડીની ચિત્રપટ્ટી વર્ગ સમક્ષ રજૂ કરી ચિત્રપટ્ટી વાંચે. જેમ કે તારો, ચોરસ, એચ, ત્રિકોણ, 6 અને પક્ષી. અગાઉ શીખેલા શબ્દોના તમે બનાવી રાખેલા શબ્દપત્તામાંથી દરેક જોડીને 3 શબ્દપત્તા આપો. તેમાંથી કયા શબ્દમાં ચિત્રપટ્ટીમાંનો મૂળાક્ષર આવે તે શોધી રાખવા કહો. જેમ કે અહીં આપેલા ચિત્રપટ્ટીમાં અ હોર્સ, અ બેન્ચ, ઈટ. તેમ શબ્દપત્તા વહેંચો ત્યારે કાળજી રાખવી કે 3 શબ્દપત્તામાંથી એક પત્તું એવું હોય જેમાં ચિત્રપટ્ટીમાંનો મૂળાક્ષર એચ આવતો હોય. હવે આ રીતે આપણે પટ્ટી બનાવવાની છે. તેમાં આપણે વર્ગખંડમાં હોય તો જ આ એક્ટિવિટી આપણે કરી શકીએ. જે ચિત્ર છે તેમાં આપણે પત્તા બનાવવાના, જેમાં આપણે હોર્સ, બેન્ચ તેવું પણ હોવું જોઈએ, મૂળાક્ષર પણ હોવા જોઈએ. તો આ રીતે આપણે પટ્ટી બનાવીને આપણે અલગ અલગ વાક્યો અને શબ્દો શીખી શકીએ. એક્ટિવિટી 12. જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. અહીંયા છે એ એટલે એપલ, એક એટલે બી બીકણ, બીજ, સીવણ, માનસી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિજ્ઞેશ, હાજી હા, જીવન, જલ, કેળું, કેરી,
ઓપરેશન, પીતાંબર, દીપિકા, આરપાર, ચપટ, કપટ, યુવરાજ, પરાયુ, વિશાળ, માનવી, વાયરો. તો એ પ્રમાણે આગળ તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. પહેલું છે હિમાલયા, દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, ફતેસાગર, પાવાગઢ, શેત્રુંજી, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને ઝૂ. તો અહીંયા જે મૂળાક્ષર છે તેને આપણે ઓળખીને બોલવાનું, જેમાં HIMALAYA, હિમાલયા. દિલ્હીમાં DELHI, દિલ્હી. કુતુબ મિનારમાં QUTUBMINAR. જામનગરમાં JAMNAGAR. તારાપુરમાં TARAPUR. તાપીમાં TAPI. હવે ફતેસાગરમાં FATTEHSAGAR. પાવાગઢમાં PAVAGARH. શેત્રુંજયમાં SHETRUNJO. નર્મદામાં NARMADA. મહીસાગર MAHISAGAR. સુરેન્દ્રનગરમાં SURENDRANAGAR. સાપુતારા SAPUTARA. લુણાવાડા LUNAVADA. ઝૂ ZOO. તો હવે દરેક વિદ્યાર્થીને તેનું નામ મોટા અક્ષરે લખી શકાય તેવું કાર્ડ આપો. તે કાર્ડમાં તમે મોટા અક્ષરે તેનું નામ લખી કોના નામમાં AS આવે છે, કોના નામમાં 3 વાર I આવે છે તેવા પ્રશ્નો પૂછીને આપણે વિદ્યાર્થીનું નામ બોર્ડ પર લખો. જેમ કે ઈશિકા રમણલાલ બોય, તેમાં અદલા બદલી કરીને આ રીતે આપણે ગેમ રમી શકીએ.